સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે બસ આજ નવી બસ આવે છે. ત્યાં 2-3 દિવસથી જે બસ હતી જૂની બસને આજ નવી બસ આવે છે. અને તે નવી બસ કેવી છે એ દેખાડું. આજે મારે અસાઇનમેન્ટ સબમિટ કરાવવાના છે. જો ક્લિપ ઉતારવાની થાય તો તમને દેખાડી કે અસાઇનમેન્ટ તમને એસાઇનમેન્ટ દેખાડી કેટલું દેખાડવાનું છે. પહેલા એક આપ્યું હતું પણ એ ચેક નથી કર્યું, અને બીજું આપ્યું છે એ હવે કાલ ચેક કર્યા, પણ હું લઈ ગયો નતો, ભૂલાઈ ગઈ નોટ. બીજી નોટ આવી ગઈ હતી, પણ હવે છે ને એ એસાઇનમેન્ટ એ પૂરું છે. આજ દેખાડી દઈ. જો દેખાડતા તમે ઉતારવાનું કેવો વિડીયો તો દેખાડી તમને કે કેટલું એસાઇનમેન્ટ છે. કાંઈ નહીં, ત્યારે બસે જાઉં છું. બસે તમને મળું પાછું. તો આવી જાઉં છું. હવે બસ આવે રાહ જોઉં છું. બસ આવે પછી તમને મળું. બસ ઇન્ટિરિયર બસ દેખાડું કે બસ કેવી છે. થોડીક વારમાં બસ આવશે જ એટલે હું વાર નહીં લાગે તો તમને હું પછી મળું. બસ સામેથી આવી ગઈ છે અને એટલે બસ આવી ગઈ છે. અમે બે મિત્ર મળ્યા હતા. સામેથી આવે છે આપણી બસ, આવડી પહેલી બસ આવે એ સોલંકા. આ બસ છે કંઈક. યુનિવર્સિટી સામે રહી યુનિવર્સિટીની મેઇન ઓફિસ. બસ એને 5 થાય છે ઓફિસ પહોંચી ગયા છે. સામે એક ઉભો છે અમારો મિત્ર. वो खड़ा हमारा मित्र, ये खड़ा मित्र हमारा हमारो ને હવે જમવા બ્રેકમાં આવ્યા છે. સામે આખું ગ્રુપ બેઠું છે. સામે આખું ગ્રુપ બેઠું છે. દોર્યું જો જો આ અમારું આખું ગ્રુપ. બિગ ફેન વાળા ઉભો રહે, તને દેખાડો પહેલા. આમ બે અહીંયા જ બેહી ભાઈ, અહીંયા જ બેહી રોહે પછી ભલે રે. ટાઈમ પૂરો થઈ ગયો. 12:30 સુધીની બ્રેક હોય અને આખા ગ્રુપે ખાઈ લીધું, પણ છે ને અહીં ગયો આની હારે. આ જો આવડો જે છે ને આ ને એની હારના ઓલો એક ઉપર જાય એ 3 જણા હતા. એ લેવા ગયા હતા નાસ્તો, પણ છે ને આની હારે ગયા. આવડો બેઠો હતો ને એને નાસ્તા વાટે. આ જો ફોનમાં વાત કરે નહીં. મોડા અડધી કલાક લેટ કરે. 11:30ની બ્રેક હતી. આ હતો હારે. આ અડધી કલાકની બ્રેક હતી, એમાંથી છે ને અડધી કલાકમાંથી કાંઈ ઓલું કરી લીધું. હું અમારા કાઉન્સિલર ઊભા થઈ ગયા. ક્લાસમાં જ આવી ગયું. આખું ગ્રુપ આ તે જો આ 3 જણા. એક તો અલગ જ અપવાદ જ છે. મેકીને આપણે જવાનું બાજુની બસમાં ને બધા મોજ કરે છે. એમ આપણે કેબિનમાં થઈ અમે જોવા અત્યારે સમજો બસમાં આપણે આ બાજુની બસમાં આવી શકું. અને જો આમાં આવડી સંત મહિલાનું આવડી જોયું અને વાગ્યા છે 6:30. તો બસ અહીંયા બસમાં 5:30 એટલે 5:30 વાગ્યા છે. અને છે ને બસમાં કંઈક કામ કરાવવાનું હતું એટલે વાલકથી ગાડી લેવામાં આવી અને બસમાં કામ કરાવવા અમે અહીંયા ઊભા જ હવે. આ બધા બ્રેક કરાવી છે. અમારા બસના અમે આ બે માલિક છીએ અને હું નાનો માલિક છું. માલિબા પ્રાઇવેટ બસ સર્વિસ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે અમે યુટ્યુબમાં હમણાં ચેનલ બનાવવાના છીએ.
તમારી ચેનલને પણ અમારી ચેનલને બંનેને મોનિટાઈઝ કરું. આ મારો ભાઈબંધ છે, આ પણ ભાઈબંધ છે, આ પણ ભાઈબંધ છે, આ ભાઈબંધ છે, આ અમારી બધાની બેનપણી છે, વિરાંગ રાણી એવું આ માને છે, કડોદરા વાળી છે. 300 વાળી છે. 300 વાળી. જો તમારે કોઈને બસમાં તમારે કોઈને આ મોટો ભાઈબંધ છે. આ ભાઈબંધનો વિડિયો લેજો ભાઈ. હા ભાઈ. બોકરી ધ્યાનમાં હા છોકરી ધ્યાનમાં હોય તો આની માટે પૂછો. અમારે ધોણ કરાવવાનું છે આ બસના માલિક ખુદ અહીં ઊભા છે. બસના માલિક. ફોરેનર ને જોવું હોય તો અને ફોરેનરને જોવો હોય તો ઓલો જોરિયો આ ભૂરીઓ અમારો છે, ભૂરિયા. ઓસ્ટ્રેલિયાથી આ મારા ડ્રાઈવર છે. ડ્રાઈવર ઓસ્ટ્રેલિયાથી ઇમ્પોર્ટ કરાવ્યો છે ભાઈ. જો તમે માલીબામાં આવતા હોય તો તમારે જો પ્રાઇવેટ બસમાં આવવું હોય તો તમને કોન્ટેક્ટ નંબર હું તમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો તમે છે ને એમાં કોન્ટેક્ટ કરીને તમે આમાં આવી શકો છો. હું તમને એક આ ભાઈનો અને ક્યાં ગયા બીજા ભાઈ ઓલા ભાઈ આ ઓલા પણ ગયા છે. એક સામે ઊભા એ ભાઈનો બેયનો કોન્ટેક્ટ નંબર તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમારે આવવું હોય આ પ્રાઇવેટ બસમાં તો તેમને કોન્ટેક્ટ કરજો. 2500. હા અને વધારે ડિટેલ્સ જોતી હોય તો ફોન કરજો, શાંતિથી આપણે સમજાવશું. ભૂરિયાને લે ફેમસ થઈ જાય. આપણી પર્સનલ બસ આવશે, પર્સનલ બસ. બસની ડિટેલ્સનો વિડીયો બનાવો છું અને જેમાં મેં પૂરી ડિટેલ્સ આપી કે બસ કયા રૂટ પર હાલે છે અને બધું ફીસ સ્ટ્રક્ચર શું છે બધું તમને અમે ડિટેલ્સમાં આખો વિડીયો હા બધું તમને જણાવશું. અને હું બસમાંથી ઉતરી ગયો છું કારણ કે મારો સ્ટોપ આવી ગયો છું અને હવે હું ઘરે જાઉં છું એટલે પછી ઘરે જઈને મળું તમને કે શું છે ઘરે જઈને મળું.